Hello everyone, in this lecture we are going to learn about the unit number 4 guidance and counseling. In topic is the types and area of the guidance services. क्या क्या એરિયાની અંદર અથવા તો કયા કયા ટાઈપ્સનું છે એ ગાઈડન્સ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે, કયા કયા એરિયાની અંદર ગાઈડન્સ સર્વિસીસ છે એ આપવામાં આવે છે. એની અંદર ફર્સ્ટ વન પર્સનલ ગાઈડન્સ. પર્સનલ ગાઈડન્સ મીન્સ તો each student is a different in the personal, physical, psychological, social, cultural, economical and spiritual dimension of the life and development. Each student છે ડિફરન્ટ ઇન ધ પર્સનલ, ફિઝિકલ, સાયકોલોજીકલ, ઓલ ટાઈપ ઓફ ધી એક્સપિરિયન્સ છે ને ડિફરન્ટ ટાઈપ્સના થયા હોય છે. એટલે કે ફિઝિકલી હોય છે, ઇકોનોમિકલી હોય કે સાયકોલોજીકલી. ઓલ સ્ટુડન્ટ હેવ એ ડિફરન્ટ ટાઈપ ઓફ ધી એક્સપિરિયન્સ. હી એન્ડ શી મે ધી એક્સપિરિયન્સ યુનિક પર્સનલ પ્રોબ્લેમ ઇન ધ એજ્યુકેશનલ એન્વાયરમેન્ટ. ધેરફોર ધી ગાઈડન્સ સર્વિસીસ શુડ બી ડાયરેક્ટેડ ટુવર્ડ ધી ઓફરિંગ પર્સનલ ગાઈડન્સ વેનેવર રિક્વાયર્ડ. એટલે કે આવી કન્ડિશનની અંદર શું થશે, હી એન્ડ શી મે ધી એક્સપિરિયન્સ યુનિક પર્સનલ પ્રોબ્લેમ, અને ડિફરન્ટ ટાઈપ્સના યુનિક પર્સનલ પ્રોબ્લેમ છે એ ક્રિએટ થયા હોય છે. તો એને અકોર્ડિંગ છે શું કરવામાં આવે છે, ગાઈડન્સ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો કે પર્સનલ પ્રોબ્લેમ છે એને અકોર્ડિંગ ગાઈડન્સ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો પર્સનલ પ્રોબ્લેમ રિલેટેડ ગાઈડન્સ આપવામાં આવે છે તો શું કહેવામાં આવે છે કે પર્સનલ ગાઈડન્સ. સેકન્ડ વન સોશિયલ guidance. The main purpose of the education is to make the student efficient citizens. Therefore, the social guidance services are the essential for the student to assume the social leadership, conform to the social norms, work esteem the members, develop healthy and positive attitude, and the appreciate the problem of the society, respect the optimums and the sentiments of the fellow beginning, and the acquired the trends of the passions and the preservations, fraternity and the friendship. સોશિયલ ગાઈડન્સ મીન્સ શું થશે તો કે મેઇન પર્પઝ શું છે સોશિયલ ગાઈડન્સ, તો કે એજ્યુકેશન્સ રિલેટેડ છે એ એડવાઇસ પ્રોવાઈડ કરવી, ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરવી. સોસાયટીની અંદર છે એ શું થઈ શકે તો કે કોઈપણ પર્સન છે એ પોતાની જે ઇમેજ છે સેલ્ફ છે એ ઇમ્પ્રૂવ કરી શકે, પોતાની સેલ્ફ છે એને ઇમ્પ્રૂવ કરી શકે. તો એના માટે શું કરવામાં આવે છે, સોશિયલ ગાઈડન્સ સર્વિસીસ આર એસેન્શિયલ ફોર ધી સ્ટુડન્ટ ટુ એઝ્યુમ સોશિયલ લીડરશિપ. સોશિયલ નોર્મ્સ છે એને આપવામાં આવે છે, લીડરશિપ છે એ કરી શકે એના માટે છે એને ઇમ્પ્રૂવ કરવામાં આવે છે, પોઝિટિવ એટીટ્યૂડ છે એનામાં ડેવલપ થાય એના માટેને ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે કે સોસાયટીની અંદર છે એ વેલ કમ્પ્લીટ હ્યુમન બિંગ છે એ ડેવલપ થાય એના માટેના છે ઓલ ઇન્ફોર્મેશન્સ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે, સોશિયલ ગાઈડન્સ. Next one, educational guidance. Educational guidance included supported the offering to student in the each and the every aspect of the learning process. The purpose of the educational guidance is to the optimize the capability and the satisfactions of the learner in the academic work, including the selections of the program. સોશિયલ ગાઈડન્સની અંદર શું થશે તો કે ઓલ સ્ટુડન્ટ છે એને ઇક્વલી ઇન્ફોર્મેશન્સ રિલેટેડ ટુ એજ્યુકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. બટ એને જે કંઈ પણ ગોલ છે એને અકોર્ડિંગ અથવા તો એનામાં રહેલી એબિલિટી એને અકોર્ડિંગ સેટિસ્ફેક્શન્સ કે જે ફિલ્ડની અંદર સેટિસ્ફેક્શન થતું હશે, એટલે કે ગોલ છે એને અકોર્ડિંગ જે ડિસાઇડેડ ગોલ છે એને અકોર્ડિંગ શું કરશે તો કે પોતાની એબિલિટી અકોર્ડિંગ છે એ એજ્યુકેશન્સ ગાઈડન્સ જે પ્રોવાઈડ કરવામાં આવેલું છે એનું ડિસિઝન છે એ પોતે જાતે લે છે. મેનેજિંગ ધી ડિફિકલ્ટીઝ ધ anchoring in the learning, the promoting academic creativity and the efficient utilizations of the institutional resources, classroom, faculties, library, learning materials, book, etc. શું કરવામાં આવશે તો કે પ્રમોટિંગ એકેડેમિક ક્રિએટિવિટી એન્ડ ધી એફિશિયન્સ યુટિલાઇઝેશન્સ. બધી વસ્તુ છે એને યુટિલાઇઝ કરવામાં આવે છે, એટલે કે ચેન્જ કરવામાં આવે છે. કઈ રીતે તો કે ઇન્સ્ટિટ્યુશનલ રિસોર્સિસ છે, ક્લાસરૂમ છે, ફેકલ્ટી છે, લાઇબ્રેરી છે, તો ઓલ મટીરિયલ્સ છે એને મોડિફાઈ કરવામાં આવે છે અકોર્ડિંગ ટુ ટેકનોલોજી, અકોર્ડિંગ ટુ નીડ્સ, અકોર્ડિંગ ટુ ફેસિલિટી. એને અકોર્ડિંગ શું કરવામાં આવે છે, નોલેજ પ્રોવાઈડ, ઇન્ફોર્મેશન્સ આપવામાં આવે છે, એજ્યુકેશન રિલેટેડ ઇન્ફોર્મેશન્સ આપવામાં આવે છે, જેના થ્રુ શું થઈ શકશે તો કે મોટિવેશન્સ મળે છે અને પોતાનો જે ડિસાઇડેડ ગોલ છે એને અકોર્ડિંગ એ ડિસિઝન લે છે. નેક્સ્ટ વન, વોકેશનલ ગાઈડન્સ. ઇટ ઇઝ generally observed that in the absence of the efficient vocational counseling, individual usually land in the workplace. Therefore, the vocational guidance is essential in the
making right and the appropriate choice of the occupations for the available options. In addition, individual acquire the information about the career opportunities, career growth and career advancement, the facilities. વોકેશનલી ગાઈડન્સની અંદર શું થશે તો કે રિલેટેડ ટુ ઓક્યુપેશન્સ ઇન્ફોર્મેશન્સ ગાઈડન્સ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. તેને અકોર્ડિંગ શું કરશે તો કે રોંગ પ્લેસ છે તો એની અકોર્ડિંગ એ પર્સન જે ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવેલું છે, જે ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરવામાં આવેલી છે, ઇન્ફોર્મેશન્સ થ્રુ છે એ રોંગ પ્લેસ છે એને ચેન્જ કરે છે અથવા તો પોતામાં રહેલી એબિલિટી છે એને ઇમ્પ્રૂવ કરે છે અને જે વોકેશનલ પ્લેસ છે એને રાઇટ ડિસિઝન લે છે. એટલે કે એ ચોઇસ ઓફ ધી ઓક્યુપેશન્સ ફ્રોમ ધી અવેલેબલ ઓપ્શન ઇન ધ એડિશન્સ ઇન્ડિવિજ્યુઅલ એક્વાયર્ડ ઇન્ફોર્મેશન્સ અબાઉટ કરિયર ઓપોર્ચ્યુનિટી, કરિયર ગ્રોથ એન્ડ કરિયર એડવાન્સમેન્ટ ફેસિલિટી, અને કરિયર છે એને કમ્પ્લીટ બેટર બનાવે છે. નેક્સ્ટ વન્સ હેલ્થ ગાઈડન્સ. Maintenance of the sound health of the leaders in the essential responsibility of the educational institute. In addition to the curriculum activity, student must receive guidance of the promotions of the sound health, prevention of the illness, early recognitions of the illness and seeking appropriate the treatments at the right time so that the physical and psychological health can be the ensured. A sound mind exists in the sound body. Therefore, the sound health in the principle, the pursuance of the effective learning. Health guidance means શું થશે તો હેલ્થ રિલેટેડ છે ઇન્ફોર્મેશન્સ આપવામાં આવે છે, હેલ્થ રિલેટેડ નોલેજ આપવામાં આવે છે, અવેર કરવામાં આવે છે. પર્સન છે જે કમ્યુનિટી પોપ્યુલેશન છે એને અવેર કરવામાં આવે છે રિગાર્ડિંગ હેલ્થ એજ્યુકેશન્સ. કઈ રીતે તો કે પહેલેથી ફર્ધર પ્રિવેન્શન્સ ઓફ ધી ઇલનેસ, અર્લી રિકોગ્નાઇઝેશન્સ, કોઈ પણ કન્ડિશન છે તો એને શું કરે તો અર્લી રિકોગ્નાઇઝેશન્સ ઓફ ધી ઇલનેસ, દેન એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ છે લે, રાઇટ ટાઈમે છે, રાઇટ ફિઝિકલી અથવા તો સાયકોલોજીકલી કોઈ પણ હેલ્થ છે રિલેટેડ ઇસ્યુ છે એને ક્યોર કરે તો એના માટેની ઇન્ફોર્મેશન નોલેજ છે એ ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. જેના થ્રુ શું થઈ શકે છે તો કે અર્લી ડિટેક્ટ થઈ શકે, કોઈ પણ ડાયગ્નોસિસ છે અર્લી ડિટેક્ટ થાય અને ટ્રીટમેન્ટ છે એ થઈ શકે, જેનાથી અર્લી સૂન કોઈ પણ ડિઝીઝ છે એ ટ્રીટ થઈ શકે. નેક્સ્ટ વન એવોકેશનલ ગાઈડન્સ. એવોકેશનલ ગાઈડન્સ refer to the efficient use of the leisure time by the individual leading to the refreshments, it the books and brain for the creative and the innovative learning. In evocational guidance help the individual choose the right recreational activity such as game, photography, drama, fine arts, so that they enjoy life as well as have the holistic all-round development for the achievement of the persons and the professional objective. Vocational means શું કે એજ્યુકેશન સિવાયનું મીન્સ કે રિફ્રેશમેન્ટ, વન ટાઈપ ઓફ ધી રિફ્રેશમેન્ટ, માઇન્ડ ફ્રેશ એક્ટિવિટીઝ કે જેના થ્રુ છે એ પોતાનું માઇન્ડ છે ફ્રેશ કરી શકે, એન્જોયમેન્ટ છે એને મળી શકે. તો એના માટે શું શું એક્ટિવિટીઝ કરવાની, એના માટે કઈ કઈ ગેમ છે એ સજેસ્ટ કરવામાં આવે છે. એને રિલેટેડ એન્જોયમેન્ટ માટેની થેરાપીઓ એટલે કે મ્યુઝિક થેરાપી છે, કોઈ પણ ગેમ છે, કોઈ પણ એવી એક્ટિવિટીઝ છે એ એડવાઇઝ કરવામાં આવે છે જેના થ્રુ છે પીપલ છે એ એન્જોય લાઈફ છે એને એન્જોય કરી શકે અને હોલિસ્ટિક ઓલરાઉન્ડર ડેવલપમેન્ટ છે એની અંદર જોવા મળે. નેક્સ્ટ વન ઓર્ગેનાઇઝેશન ઓફ ધી કાઉન્સેલિંગ સર્વિસીસ. કઈ કઈ ટાઈપ્સની કાઉન્સેલિંગ સર્વિસીસ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. મેઇનલી 3 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. સેન્ટ્રલાઇઝેશન કાઉન્સેલિંગ સર્વિસીસ, decentralization counseling services and the combination of the centralization and decentralization counseling services. First one, centralization counseling services. In centralized counseling services, entire the responsibility of the guidance and counseling services is the vested upon the group of the trained person or the department of the guidance and counseling services. Centralization counseling service ની અંદર શું આવશે, જે કંઈ પણ રિસ્પોન્સિબિલિટી છે એટલે કે રિલેટેડ ટુ કાઉન્સેલિંગ, ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ એ કોની હશે તો કે ટ્રેનેડ પર્સન, જે કોઈ પણ પર્સન છે એ ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરે છે એ ટીમ મેમ્બર્સની અથવા તો ટ્રેનેડ પર્સનની હશે. Counseling activity as carried out by the selected members of the teaching staff under the direction and supervisions of the guidance staff. જે કાઉન્સેલિંગ એક્ટિવિટીઝ કરવામાં આવે છે, જે પ્રોસેસ કરવામાં આવે છે કોની અંડર કરવામાં આવે છે તો કે સિલેક્ટેડ પર્સન છે એના થ્રુ કરવામાં આવે છે અને અંડર સુપરવિઝન્સ
કરવામાં આવે છે. તો સુપરવિઝન્સ કોણ કરશે? તો ગાઈડન્સ સ્ટાફ છે એ સુપરવિઝન્સ કરે છે. તે કન્ડક્ટ એન્ડ ધી કંટ્રોલ મોસ્ટ ઓફ ધી ગાઈડન્સ એક્ટિવિટી ફ્રોમ ધી સેન્ટ્રલ ગાઈડન્સ ઓફિસીસ. અને એ જે એક્ટિવિટીઝ થશે, ગાઈડન્સ એક્ટિવિટીઝ છે એ સેન્ટ્રલ ગાઈડન્સ ઓફિસ દ્વારા છે એ મેન્ટેન કરવામાં આવે છે. ઓલ ટીચર ઓર ફેકલ્ટી મેમ્બર્સ ઓલ્સો પરફોર્મ ધેર ડ્યુટી અંડર ધ સુપરવિઝન્સ ઓફ ધી સેન્ટ્રલ ગાઈડન્સ બ્યુરો એન્ડ ઇટ્સ ધ ઓર્ડર. ઓલ ફેકલ્ટી છે એ શું કરશે? તો કે સુપરવિઝન્સ કરે છે. એની ડ્યુટી શું છે? સુપરવિઝન્સ. બિકોઝ કે સ્ટુડન્ટ છે એ વધારે સ્ટાફ છે એ સ્ટુડન્ટના વધારે અટેચમાં હોય છે, જેના દ્વારા છે એને ખબર હોય છે કે કયા સ્ટુડન્ટ છે એને શેની જરૂર છે. તો એ શું કરશે? તો કે સુપરવિઝન્સ કરે છે. અને બ્યુરોની અંદર એનો એ મીન્સ કે ઓર્ડર બાય ઓર્ડર છે એ શું કરે છે? સુપરવિઝન્સ કરે છે. સેન્ટ્રલાઇઝેશન કાઉન્સિલિંગ સર્વિસની અંદર શું થશે? જે કંઈ પણ ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે એ કોણ કરશે? તો કે ડિપાર્ટમેન્ટ અથવા તો ટ્રેનેડ પર્સન દ્વારા કરવામાં આવે છે, અને સુપરવિઝન સ્ટાફ છે એ કરે છે. નેક્સ્ટ વન, ડિસેન્ટ્રલાઇઝેશન કાઉન્સેલિંગ સર્વિસીસ. ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી કાઉન્સેલિંગ સર્વિસીસ ઇઝ એ વેસ્ટેડ અપોન ધી ટીચર ઇન ધી ડિસેન્ટ્રલાઇઝેશન કાઉન્સેલિંગ સર્વિસીસ. ધ ટીચર મે ગીવ ધી એક્સેલન્ટ એન્ડ ધી ટાઇમલી અસિસ્ટન્સ ઓફ ધી સ્ટુડન્ટ્સ. ડિસેન્ટ્રલાઇઝેશન કાઉન્સેલિંગ સર્વિસીસ છે એ કોણ કરશે? તો કે ટીચર એટલે કે સ્ટાફ જે છે એ કરે છે. ટ્રેનેડ પર્સન નહીં, કોણ? જે સ્ટાફ છે એ પ્રોવાઈડ કરે છે. ધ ટીચર મે ગીવ ધી એક્સેલન્ટ એન્ડ ધી ટાઇમલી અસિસ્ટન્સ ટુ ધી સ્ટુડન્ટ એઝ ધી ટીચર્સ રિમેઇન ધી ક્લોઝ કોન્ટેક્ટ વિથ ધ pupils in their class. They understand the need and see problem of their pupils. Because of these the reasons, teacher can help the students in the better way. બિકોઝ કે વધારે અટેચ કોણ હશે સ્ટુડન્ટથી? તો ટીચર છે એને ખબર હશે અબાઉટ ધી સ્ટુડન્ટ. ઓલ ટાઈપ ઓફ ધી ઇન્ફોર્મેશન છે એને ખબર હોય છે, જેના કારણે છે એ એનાથી ક્લોઝ હોય છે, એટલે બેટર વેથી છે એક્સપ્લેન કરી શકે અને ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરી શકે. એબ્સન્સ ઓફ ધી ટ્રેનેડ પર્સન્સ ટુ ગીવ ધી પ્રોફેશનલ અસિસ્ટન્ટ ટુ ધી સ્ટુડન્ટ ઇઝ ધ ડ્રોબેક ઓફ ધ ટાઈપ્સ ઓફ ધી સર્વિસીસ. જ્યારે ટીચર છે એની એબ્સન્સ હોય છે ત્યારે શું કરશે? તો કે ગીવ પ્રોફેશનલ અસિસ્ટન્ટ. અને એના એબ્સન્સની અંદર પ્રોફેશનલ અસિસ્ટન્ટ છે અથવા તો ટ્રેનેડ અસિસ્ટન્ટ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. થર્ડ વન છે કોમ્બિનેશન ઓફ ધી સેન્ટ્રલાઇઝેશન એન્ડ ડિસેન્ટ્રલાઇઝેશન કાઉન્સેલિંગ સર્વિસીસ. ઇન ધીસ મિક્સ ફ્રોમ ધી ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ સર્વિસીસ આર પ્રોવાઈડ બાય ધી ટીચર એન્ડ ધી એક્સપર્ટ કલેક્શન્સ collectively adopting the midway between the centralization and decentralization is the best way of the organizations as effective guidance and counseling services. આમની અંદર શું થશે? તો કે બે મેથડ છે એને યુઝ કરવામાં આવે છે, સેન્ટ્રલાઇઝેશન સર્વિસીસ એન્ડ ડિસેન્ટ્રલાઇઝેશન. બિકોઝ કે એ મેથડ છે એ કેવી છે? તો કે બેટર વેથી છે એને એક્સપ્લેન કરી શકાય અને ઇફેક્ટિવ છે વધારે પડતી. ક્રો એન્ડ ક્રો સપોર્ટેડ ધી મિક્સ ફ્રોમ ધી સ્કૂલ ગાઈડન્સ એન્ડ પ્રોગ્રામ ઇન્ક્લુડેડ ધી કોર્ડિનેટેડ સર્વિસીસ ઓફ ધી એડમિનિસ્ટ્રેશન, ટીચર એમ્પ્લોય, social institute. The counseling department headed by the counselor and the faculty cooperate with each other for the student welfare. Teacher provide counseling services, refer the student who need the specialized services to the counselors. ક્રો એન્ડ ક્રો અકોર્ડિંગ ટુ આગળ આપણે પ્રિન્સિપાલ જોઈએ. ક્રો એન્ડ ક્રો એ શું કરે છે? તો આને છે એને શું કરે છે? તો કે એ સપોર્ટ કરે છે. આ જે સર્વિસીસ છે કોમ્બિનેશન ઓફ ધી સેન્ટ્રલાઇઝેશન્સ એન્ડ ડિસેન્ટ્રલાઇઝેશન કાઉન્સેલિંગ સર્વિસીસ છે એને સપોર્ટ કરે છે. બિકોઝ એ શું કહે છે? તો કે સ્કૂલની અંદર છે એ ટીચર છે એ કમ્પ્લીટ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરશે, બટ એને કોર્ડિનેટ કોણ કરશે? તો કે ટ્રેનેડ પર્સન કોર્ડિનેટ કરે છે. કાઉન્સિલર એન્ડ ફેકલ્ટી એકબીજાને શું કરે છે? કોઓપરેટ કરે છે, જેના દ્વારા છે ઇફેક્ટિવ વેથી કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ થઈ શકે. અને ટીચર પ્રોવાઈડ કાઉન્સેલિંગ સર્વિસીસ, રિફર ધ સ્ટુડન્ટ હુ નીડ ધ. અને ટીચર છે એ શું કરશે? તો કે કાઉન્સેલિંગ પ્રોસેસ કરે છે, બટ જે સ્પેશિયલ કેસીસ છે એની અંદર કોઈ સ્પેશિયલ કેસીસ છે એને શું કરે છે? રિફર કરે છે ટ્રેનેડ પર્સન પાસે. તો મેઇનલી ધીસ થ્રી વેથી છે કાઉન્સેલિંગ પ્રોસેસ કરવામાં આવે છે. સેન્ટ્રલાઇઝેશન કાઉન્સેલિંગ પર સર્વિસીસ, ડિસેન્ટ્રલાઇઝેશન્સ એન્ડ કોમ્બિનેશન્સ. નેક્સ્ટ ટોપિક ઇઝ રોલ એન્ડ પ્રિપરેશન્સ ઓફ ધી કાઉન્સિલર્સ. રોલ એન્ડ પ્રિપરેશન્સ ઓફ ધી કાઉન્સિલર્સ એટલે કે
કાઉન્સિલર છે એનો રોલ શું છે ડ્યુરિંગ કાઉન્સેલિંગ પ્રોસેસ એન્ડ ધ પ્રિપેરેશન્સ કઈ રીતની કરવામાં આવે છે. એ કાઉન્સેલર ઇઝ અ કી પ્લેયર ઇન ધી કાઉન્સેલિંગ પ્રોસેસ. ધ સક્સેસ of the counseling process primarily depend of the visions and the planning of the counselors. કાઉન્સિલર છે એ શું છે તો કે કી પ્લેયર છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કાઉન્સેલિંગ પ્રોસેસની અંદર. બટ સક્સેસફુલી કાઉન્સેલિંગ પ્રોસેસ કરવા માટે શેના ઉપર ડિપેન્ડેડ છે સક્સેસફુલી કાઉન્સેલિંગ પ્રોસેસ તો કે ડિપેન્ડિંગ ઓન ધી વિઝન્સ એન્ડ પ્લાનિંગ ઓફ ધી કાઉન્સિલર. કાઉન્સિલરનું પ્લાનિંગ કેવું છે, કઈ વસ્તુને કઈ રીતે એક્સેપ્ટ કરે છે એને અકોર્ડિંગ છે counseling process કરે છે. A counselor is not from the another world. However, they must possess some special qualities and the attributes. He is one who have the right understanding of the relations between what the counsel think, want, the what he can do and say. કાઉન્સિલર છે એ કોઈ અનધર પ્લાનેટથી આવેલું પર્સન નથી. એ શું છે તો કે એનામાં એબિલિટી રહેલી છે, સ્પેશિયલ ક્વોલિટીઝ રહેલી છે, એટ્રીબ્યુટ રહેલું છે જેના દ્વારા શું કરી શકાય તો કે રાઇટ જે કંઈ પણ થિંક છે એને કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ કરી શકે છે અને જે કંઈ પણ રિલેશન્સ બિટવીન કાઉન્સિલ્સ એન્ડ કાઉન્સિલરનો એ રિલેશન છે અથવા તો એનામાં જે કંઈ પણ એબિલિટી રહેલી છે એને કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. The word counselor is derived from the counseling and means a person who perform the counseling. કાઉન્સિલર મીન્સ શું થશે તો કે જે કોઈ પણ પર્સન કાઉન્સિલિંગ કરે છે એ પર્સનને શું કહેવામાં આવે છે કાઉન્સિલર કહેવામાં આવે છે. DW Liefers state and the counselor will be one who they devote half or more his time to the guidance. Teachers counselor is one who have been the relieve the least one the class for the guidance work but who will not denoted so much half the time of the counseling. આ પર્સન છે એણે શું કરેલું છે તો કે મોસ્ટલી એ કાઉન્સિલર ટીચર રહેલા છે. નેક્સ્ટ વન આવે છે રોલ ઓફ ધી કાઉન્સિલર. કાઉન્સિલર છે એને કઈ કઈ વસ્તુનો રોલ પ્લે કરે છે, કઈ વસ્તુ છે એ એક્ટિવિટીઝ કરે છે. ધ મેજર રોલ ઓફ ધી કાઉન્સિલર ઇઝ ટુ ધી હેલ્પ ધી ઓલ સ્ટુડન્ટ વિથ ધ ગ્રો ઇન ધ સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ, ડેવલપિંગ ધ ઇન્ટરપર્સનલ પ્રોબ્લેમ સોલ્વિંગ, ડિસિઝન મેકિંગ સ્કિલ એન્ડ ધી ઓક્યુપેશનલ અવેરનેસ. ધીસ ઇઝ accomplished through the class guidance, largest and small group sessions and the individual counseling. The counselor must understanding and they fulfill a number of his patient's need. A counselor is expected to the perform મેજરલી કાઉન્સિલરનો રોલ શું છે તો કે સ્ટુડન્ટનો ગ્રો કરવાનો, એટલે કે સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ કરાવવામાં આવે છે, ડેવલપ કરાવો કમ્પ્લીટલી. કઈ રીતે તો કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ કરાવવું, ઓલ ટાઈપ ઓફ ધી ડેવલપમેન્ટ, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે એ ડેવલપ કરાવવાનું, એના અકોર્ડિંગ નોલેજ પ્રોવાઈડ કરવાનું, પ્રોબ્લેમ સોલ્વિંગ અને ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે એની અંદર એ પોતાની સ્કિલ ડેવલપ કરી શકે એ માટે એનું ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે છે. તો એના માટે શું કરવું જોઈશે તો કે arrange orientations program for the other supported staff and list the cooperation. orientations program છે એ ડેવલપ કરવાના કે જેના થ્રુ છે શું થઈ શકશે તો કે કમ્પ્લીટલી છે પોતાની સેલ્ફ અન્ડરસ્ટેન્ડ કરી શકશે, એનામાં રહેલી સ્કિલ એબિલિટી છે એને શું કરી શકશે, એનામાં રહેલી સ્કિલ એબિલિટી છે એને ડેવલપ કરી શકે છે. Prepare and the up-to-date list of the resources, informations, refreshment and energy available to him. Prepare the up-to-date all list છે એને શું કરવાનું પ્રિપેર કરવાનું કે રિસોર્સિસ છે બધા મટીરિયલ્સ છે કાઉન્સિલિંગ પ્રોસેસની અંદર ઇમ્પોર્ટન્ટ છે અથવા તો નીડેડ છે એ કમ્પ્લીટ પ્રિપેર કરવાના. એના અકોર્ડિંગ એને રિલેટેડ ઇન્ફોર્મેશન્સ હોવી જોઈએ, રિફરેલ એન્ડ એનર્જી અવેલેબલ હોવી જોઈએ કે જેના થ્રુ છે એ કમ્પ્લીટલી કાઉન્સેલિંગ પ્રોસેસ પ્રોવાઈડ કરી શકે. ઓર્ગેનાઇઝ ધ ગાઈડન્સ કમિટી, અને ગાઈડન્સ કમિટી છે એ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. સેટઅપ ધ એજ્યુકેશન એન્ડ ઓક્યુપેશન ઇન્ફોર્મેશન સેન્ટર, એજ્યુકેશન્સ રિલેટેડ અને ઓક્યુપેશન્સ રિલેટેડ સેન્ટર છે એ સેટઅપ કરવામાં આવે છે. ડિસ્પ્લે ધ ઇન્ફોર્મેશન્સ કલેક્શન્સ ઇન ધ એટ્રેક્ટિવ વે, જે કંઈ પણ ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે એ કઈ રીતે તો કે એટ્રેક્ટિવ વેથી છે એ પ્રોવાઈડ કરવામાં છે. ડિસેમિનેશન્સ ઇન્ફોર્મેશન થ્રુ ધી એજ્યુકેશન્સ એન્ડ કરિયર ટોક ધી ગ્રુપ ડિસ્કશન્સ એન્ડ સો ધેટ
ઇન્ફોર્મેશન છે એ કઈ રીતે પ્રોવાઈડ કરવાની, તો કે એજ્યુકેશન્સ અને કરિયર રિલેટેડ ઇન્ફોર્મેશન છે ટોકિંગ ડિસ્કશન થ્રુ, કે જેના થ્રુ છે એ બેટર વેથી જે કંઈ પણ ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરવાની છે એ બેટર વેથી છે સામેવાળું પર્સન એક્સેપ્ટ કરે છે અને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરે છે. અરેન્જ ટોક બાય ધી એક્સપર્ટ ફ્રોમ ધી ડિફરન્ટ ફિલ્ડ, અને ડિફરન્ટ ફિલ્ડના પર્સન છે એને એ એક્સપર્ટ હોવા જોઈએ, જે કમ્પ્લીટ એડવાઇસ પ્રોવાઈડ કરવાની છે કેવા હોવા જોઈએ, એક્સપર્ટ હોવા જોઈએ એવું પર્સન છે એ હાયર કરવાનું. ઓર્ગેનાઇઝ કરિયર ડેઝ, કરિયર વીક્સ, કરિયર કોન્ફરન્સ, પેરેન્ટ્સ ડે એન્ડ સો ઓન. ઓલ ટાઈપ્સ ઓફ ધી ડે છે પ્રોગ્રામ છે એ ઇવેન્ટ છે એને ઓર્ગેનાઇઝ કરવાની, કે જેના થ્રુ બેટર વેથી અન્ડરસ્ટેન્ડ કરી શકાય. એજ્યુકેટ સ્ટુડન્ટ્સ રિગાર્ડિંગ ધી પ્રોપર સ્ટડી હેબિટ એન્ડ ધી અસેસ ધેમ ઇન ધેર ડેવલપમેન્ટ. સ્ટુડન્ટ એજ્યુકેશન્સ રિલેટેડ ઇન્ફોર્મેશન્સ આપવામાં આવતી હોય તો કમ્પ્લીટ એજ્યુકેશન્સ આપવાનું રિગાર્ડિંગ ટુ સ્ટડી હેબિટ્સ, એની અંદર છે એનું ડેવલપમેન્ટ કમ્પ્લીટલી થાય એના માટેની ઓલ ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરવાની. અરેન્જ ઇન્ડિવિજ્યુઅલ ડિસ્કશન વિથ ધ સ્ટુડન્ટ એન્ડ ધેર ધી પેરેન્ટ્સ ફોર ગીવ ધેમ ધી એજ્યુકેશનલ એન્ડ ઓક્યુપેશનલ ઇન્ફોર્મેશન. અરેન્જ ઇન્ડિવિજ્યુઅલ ડિસ્કશન્સ, ઇન્ડિવિજ્યુઅલી કોઈ પણ સ્ટુડન્ટને ડાઉટ હોય તો એ ડિસ્કશન કરી શકે એવું અરેન્જમેન્ટ કરવાનું, કે જેના થ્રુ છે પોતાનો પ્રોબ્લેમ છે સોલ્વ કરી શકે રિગાર્ડિંગ ધી એજ્યુકેશન્સ, રિગાર્ડિંગ ધી ઓક્યુપેશન્સ, ઓલ ટાઈપ ઓફ ધી ઇન્ફોર્મેશન છે તેના સુધી પહોંચી શકે. અરેન્જ ધ વિઝિટ ટુ પ્લેસ ઓફ ધી વર્ક લાઇક ધી ઇન્ડસ્ટ્રી, બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ, ઓફિસ, હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ અધર ઇમ્પોર્ટન્સ એજ્યુકેશનલ પ્લેસ. કોઈપણ એવી પ્લેસ છે એની અંદર શું કરાવવાની, વિઝિટ કરાવવાની, કે ઇન્ડસ્ટ્રી છે, કોઈપણ બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ, ઓફિસ છે, હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, કે જેના થ્રુ છે એનામાં રહેલી એબિલિટી છે એ ડેવલપ થાય. મેન્ટેન્સ એન્ડ ધી એક્ટિવ રિલેશન્સ વિથ ધી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી એન્ડ અધર રિજનલ્સ, નેશનલ એન્ડ સોશિયલ એજન્સી. કમ્પ્લીટ રિલેશન છે, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે એ ડેવલપ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવું પડશે, તો કે રિલેશન્સ બાઇન્ડ કરવા પડે છે. કોની સાથે, સ્કૂલ છે, કોલેજ છે, યુનિવર્સિટી છે, ઓલ મેમ્બર્સ સાથે છે કમ્પ્લીટ રિલેશન્સ બાઇન્ડ કરવાના. મેન્ટેન એન્ડ ધી એક્ટિવ લાયસન્સ વિથ ધી ક્લબ, વિથ ધ લાયન્સ ક્લબ એન્ડ ધી રોટરી ક્લબ. ઓલ ક્લબ જે છે હેલ્પફુલ છે એની સાથે રિલેશન્સ બાઇન્ડ કરવાના, જેના થ્રુ છે એ કમ્પ્લીટ એના પ્રોગ્રામ થ્રુ મોટિવેશન્સ પ્રોવાઈડ થઈ શકે. રિફર ધ સિરિયસ મેન્ટલ કેસીસ ટુ ધી ક્લિનિકલ સાયકોલોજીસ્ટ એન્ડ ધી સાયકિયાટ્રિક. અને કોઈ પણ એવો કેસીસ હોય, ક્રિટિકલ કેસીસ હોય, સિરિયસ હોય તો એને શું કરવાનું, તો કે રિફર કરવાનું સાયકોલોજીસ્ટ આગળ, સાયકિયાટ્રિક આગળ. મેન્ટેન ધી કમ્પ્લીટ સિરેક્ટરી ઓફ ધી ડિસ્કશન્સ બિટવીન હિમ એન્ડ ધી પેશન્ટ્સ. કમ્પ્લીટલી એ સિનારીઓ મેન્ટેન કરી શકે, એટલે કે પેશન્ટ્સ અને જે કોઈ પણ કાઉન્સિલર છે એકબીજા સાથે કમ્પ્લીટ ડિસ્કશન કરી શકે એવું મેન્ટેન કરવાનું. એડમિનિસ્ટર ધી સાયકોલોજીકલ ટેસ્ટ, અને સાયકોલોજીકલ ટેસ્ટ છે એની અંદર ઇન્ક્લુડ કરવાનું, જેના થ્રુ છે એ કોઈ પણ પર્સનનું જે કાઉન્સેલિંગ કરવામાં આવે છે એનું નોલેજ છે, એનામાં રહેલી એબિલિટી અથવા તો એનામાં રહેલી એબનોર માટે જે કંઈ પણ વસ્તુ છે એને ટેસ્ટ કરી શકાય. પ્રોવાઈડ કાઉન્સેલિંગ સર્વિસીસ ટુ ધી સ્ટુડન્ટ્સ, અને કાઉન્સેલિંગ સર્વિસીસ છે કોને પ્રોવાઈડ કરવાની, સ્ટુડન્ટને. હેલ્પ ઇન ધી સ્ટુડન્ટ પ્લેસમેન્ટ, સ્ટુડન્ટની પ્લેસમેન્ટની અંદર પણ એને હેલ્પ કરવાની, જેના થ્રુ છે એનું ઓક્યુપેશનલ છે એ કમ્પ્લીટ ફ્યુચર ડેવલપ થઈ શકે. ટેક અપ ધી રિસર્ચ પ્રોજેક્ટ રિલેટેડ ટુ ધી ફિલ્ડ ઓફ ધી એજ્યુકેશન, વોકેશનલ, પર્સનલ એન્ડ સોશિયલ ગાઈડન્સ ઇન ધી કોલેજીસ. રિસર્ચ પ્રોજેક્ટ છે એ ઇન્ક્લુડ કરવાના હશે એની અંદર, તો કે કોઈપણ ઇન્સ્ટિટ્યૂટ છે કોલેજની અંદર રિગાર્ડિંગ એજ્યુકેશન છે, વોકેશનલ છે, અથવા તો પર્સનલ અથવા તો સોશિયલ, કોઈપણ રિગાર્ડિંગ ફિલ્ડ છે એ પ્રોજેક્ટ છે એની અંદર ઇન્ક્લુડ કરવાના, કે જેના થ્રુ છે સ્ટુડન્ટનું બેટર વે ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. પ્રિપેર ધ ગાઈડન્સ લીફલેટ્સ, બોન્ચર્સ એન્ડ ધી મોનોગ્રાફ્સ એન્ડ ગેટ ધેમ ધ પ્રિન્ટેડ ફોર ધી ડિસ્ટ્રીબ્યુશન્સ ટુ ધી સ્ટુડન્ટ. પ્રિપેર ધી ગાઈડન્સ લીફલેટ છે એ પ્રોવાઈડ કરવાનું, બ્રોન્ચર્સ છે, મોનોગ્રાફ્સ છે એ પ્રિન્ટ કરાવી અને ડિસ્ટ્રીબ્યુશન્સ કરવાનું સ્ટુડન્ટ, કે જેના થ્રુ એ કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન છે એ મેળવી શકે, એટલે કે જે કંઈ પણ આપણે ઇન્ફોર્મેશન સેન્ડ કરવી છે એ તેના સુધી પહોંચી શકે.